મહાદેવ મિત્રો, બધાનું બહુ સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। તો આજે અમે બનાવવાના છીએ પૂરણપોળી। તો પૂરણપોળી બનાવવા માટે મેં અહીંયા લીધી છે તુવેરની દાળ, ગોળ અને ઘઉંનો લોટ। તમે આમાં મેંદાનો લોટ પણ લઈ શકો છો। તો બસ આટલી વસ્તુની જરૂર છે। તો હવે આપણે આ તુવેરની દાળને બરાબર બાફી લઈએ। તો મેં અહીંયા આટલી તુવેરની દાળ લીધી છે, એમાં હવે પાણી નાખીને બરાબર ધોઈને અને બાફી નાખીએ। તો અહીંયા મેં તુવેરની દાળને કુકરમાં બફાવવા માટે મૂકી દીધી છે। તો હવે 2-3 સીટી થાય ત્યાં સુધી એને બફાવવા મૂકવાની છે। તો હવે અહીંયા જ્યાં સુધી તુવેરની દાળ બફાય ત્યાં સુધી આપણે હવે લોટ બાંધી લઈએ। તો એમાં હવે લીધો છે ઘઉંનો લોટ અને એમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, વધારે નથી નાખવાનું। અને એમાં આપણે તેલ નાખવાનું થોડુંક, અને બરાબર મિક્સ કરી લઈએ। મિક્સ કરીને આમાં થોડું પાણી ઉમેરીને લોટ બાંધવાનો છે। આપણે રોટલીની જેમ જ બાંધવાનો। તો આ રીતના આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ એવી જ રીતના લોટ બાંધવાનો। તો હવે તમે જોઈ શકો છો કે આ લોટને બરાબર બાંધી લીધો છે અને હવે આપણી તુવેરની દાળ પણ બફાઈને તૈયાર થઈ ગઈ છે। તો તમે જુઓ કે હવે આ દાળને મેં આ બફાયેલી દાળને આ પેનમાં લઈ લીધી છે। હવે આપણે એમાં ગોળ મિક્સ કરીએ। આમાં ગોળ મિક્સ કરી દીધો છે। હવે એને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે ને આ માવા જેવું ન થઈ જાય ત્યાં સુધી એને હલાવતા સતત વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। બરોબર થઈ ગયું છે અને આ ઠંડુ થઈ ગયું છે। તો હવે નાની નાની ગોળીઓ વાળી દઈશું। એ માટે આપણે ઘીવાળા હાથ કરી લઈએ। એની આપણે આવી રીતે નાની નાની ગોળીઓ વાળી લેવાની। ઘીવાળા હાથ કરવાના છે જેથી હાથમાં ચોટે નહીં। તો આ રીતના હવે આ બધાની ગોળી વાળીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે પૂરણપોળી બનાવીએ। રોટલીનો લોટ બાંધેલો હતો એને આપણે રોટલીની જેમ વણવાનું છે।
રીતે આપણે રોટલીની જેમ કરવાનું છે અને એની અંદર આપણે જે ગોળી કરી હતી એ મૂકીને થોડુંક ઘી ઉમેરવાનું અને આને બરોબર મોદકની જેમ પેક કરી દેવાનું. અને હવે આપણે આને વણી દેવાનું છે. બરાબર શેકાવા દેવાનું છે. આની પર ઘી લગાવવાની છે. ઘી તમારે વધારે જ રાખવાનું છે. આપણે આ સાઈડ પર ઘી લગાવવાનું. તો તમે જોઈ શકો છો કે આ પૂરણપોળી કેવી મસ્ત ફૂલી ગઈ છે. તમે તળાવવા દેવાની. તો બસ આ રીતના પૂરણપોળી થઈ ગઈ છે આપણી તૈયાર. તો હવે તમે જોવો છો કે આપણી પૂરણપોળી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતના જ પૂરણપોળી બનાવવામાં આવે છે. તો તમે પણ આવી જ રીતના ટ્રાય કરજો અને અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો બસ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા અવનવા વિડીયો આવતા જ રહેશે.